સુરતમાં ચોરો હવે સરકારી મિલકતોને ટાર્ગેટ કરી રહ્યા છે. હજુ તો તાજેતરમાં જ સુરત શહેરમાં પૂણા વિસ્તારમાં આવેલા મગોબ બોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ત્યાં ફરી એકવાર સરકારી મિલકતને તસ્કરોએ નિશાનો બનાવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શાળાને દિન દહાડે તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો અને 1,35,000 3 લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે સ્કૂલના મહિલા પ્રિન્સિપલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે લેપટોપ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે શહેરના ડિંડોલી વિસ્તારમાં કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 257 આવેલી છે. આ શાળામાં ભીમરાડ ગામમાં માર્વેલ રેસિડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 7/12/2023 રોજ બપોરે 1:15 વાગ્યાથી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતું ત્યારે અજાણ્યા ચોર ઇસમોએ આ સ્કૂલને નિશાનો બનાવ્યો હતો. શાળામાં બપોરના રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોર ઇસમોએ શાળાના ક્રમાંક 257 વર્ગખંડ 12માંથી ₹45,000ની કિંમતના 3 લેપટોપ મળી કુલ ₹1,35,000ના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી બાદમાં આ મામલે શિક્ષિકાને જાણ થતાં તેઓએ તાત્કાલિક પ્રિન્સિપલને આ વાતનું ધ્યાન દોર્યું હતું. બનાવના પગલે પ્રિન્સિપલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ફેસબુકમાં તેમની વેદના ઠાલવતા લખ્યું હતું કે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ. ડિંડોલી પીઆઈ RJ ચુડાસમા દાદાગીરી અને ધમકાવી ડરાવી FIR ન કરવા પ્રયાસ કર્યા અને એટલે જ લોકો પોલીસને મિત્ર નહીં પણ દાદા માની દૂર રહેવાનું પસંદ કરે છે. અને લાંબા પોલીસ સાથેના કડવા અનુભવ પછી પોલીસને લાગ્યું કે હવે કામગીરી કરવી પડે તેમ છે ત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને સ્નેહલબેનની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઇસમો સામે ₹1,35,000ની ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હજી તો પરાણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ગુનો ડિટેક્ટ ક્યારે કરશે અથવા થશે કે નહીં એ પણ સવાલ ચોક્કસ ઊભો થાય છે. મારું નામ સ્નેહલ પટેલ, શાળા નંબર 257. શું ઘટના બની હતી શાળામાં? શાળામાં 7 ડિસેમ્બરના રોજ લેપટોપની ચોરી થઈ છે એવું શિક્ષકોએ મને મોડી રાત્રે ટેલિફોનિક જાણ કરેલી. તો અમે 8/12ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા. સવારે ગયેલા અમે 6-7 શિક્ષકો. તો તે અમને એવું કીધું PI કે PSI હાજર નથી એટલે હમણાં નહીં, પણ તમે સાંજે 5 વાગે આવો. ફરીથી મેં મારા શિક્ષકોને 5 વાગે મોકલ્યા કે તમે ત્યાં તપાસ કરો, જો PI કે PSI હોય તો મને કહેજો, હું આવી જઈશ. ત્યાં ગયા તો હર્ષદભાઈ જાની કરીને કોઈ હાજર હતા. એમણે કોઈ ગોવિંદભાઈ કરીને કોઈ રાઇટર હતા, એમની જોડે એક સાદા કાગળમાં તદ્દન રફ માહિતી લીધી કે શું ઘટના બની અને શું થયું. અને મારા શિક્ષકોને એવું કીધું કે અમે આવતીકાલે તપાસમાં આવીશું. ગઈકાલ સુધી કોઈ તપાસમાં નથી આવ્યું, કોઈ ફરિયાદ નથી લીધી, કોઈ જાણવાજોગ નથી લીધી. અમે કેટલી વાર મેં અને મારા શિક્ષકોએ ધક્કા ખાધા પોલીસ સ્ટેશનના કે અમારી સરકારી સ્કૂલ છે અને FRI નોંધવી જરૂરી છે, તો તમે અમારી FIR નોંધો. પણ એમને FIR પણ ન નોંધી અને અમને યોગ્ય જવાબ પણ નથી આપ્યો. આજ દિન સુધી ધક્કે ચડાવ્યા છે. વારંવાર જવા છતાં ન આ ફરિયાદ લીધી. એટલે અમે અમારી શિક્ષણ સમિતિને જાણ કરી કે અમારી સ્કૂલમાં એક આવી ઘટના બની છે અને આપ સાહેબ શ્રી આ અંગે ઘટતી કાર્યવાહી કરો. તો એમને મેં 9 જાન્યુઆરીએ જાણ કરી હતી શિક્ષણ સમિતિને. તો શિક્ષણ સમિતિએ મને 30 જાન્યુઆરીના દિવસે ફરીથી લેટર કરીને જાણ કરી કે આ તમામ કાર્યવાહી તમારે જ કરવાની છે. એટલે પાછા અમે પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ કર્યા અને 1 ફેબ્રુઆરીના રોજ 8 કલાક જેટલા લાંબા સંઘર્ષ પછી અને રીતસરની લડાઈ કર્યા પછી ડિંડોલી પોલીસ સ્ટેશનના PSIએ અમારી ફરિયાદ નોંધી, FIR કરી અને RJ ચુડાસમા કરીને જે PI હતા એમણે તદ્દન થર્ડ ક્લાસ વર્તન, એક ગુનેગાર સાથે પણ ન કરે એવું વર્તન હું સરકારી કર્મચારી હોવા છતાં પણ મારી સાથે કર્યું. એમણે મેં વારંવાર સમજાવ્યું કે સાહેબ હું સરકારી કર્મચારી છું અને સરકારી મિલકતની ચોરી થઈ છે તો આ અંગે તમારે ફરિયાદ નોંધવી જરૂરી છે, છતાં પણ એમણે કોઈ જ સપોર્ટ નથી કર્યો. છેલ્લે અમારે લડાઈ કરીને FIR નોંધાવવાની જરૂર પડી. કેટલું ગંભીર ગણી શકાય એક સ્કૂલના તરીકે આવી રીતે ગંભીર ફરિયાદ હોય અને પોલીસ આ રીતે ફરિયાદ ન નોંધે? કોઈ પણ સરકારી, હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સરકારી માલ મિલકતની ચોરી થાય તો FIR નોંધવી એ કર્મચારીના હિતમાં હોય છે. એટલે મારો આગ્રહ હતો કે FIR નોંધાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.